નાશને માડે કમલાસને માસક માવી સહતે હંસવાહિને અમને દુર્ગા દેજો સુમા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધ करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा माड़ी आकाश पाताल माड़ी आकाश पाताल तू धर अंबर नाग सुर नर पाय नमे ए दिगपाल दिगंबर जाठ डूंगर सात सायर तेण समे नवनाथ अने नर 64 नारे हाथ पसारी ये महरी रवराय रवेचिये जगत प्रवासिये माड़ी वकड़वेसिये ए माईश्वरी मां वकड़वेसिये माईश्वरी अरे आज दया कर दे जगदम्बे मां लेखक सघळा लोकनी लेखक सघळा लोकनी अनंत दिता कोई तोळानी ए पण एमा वधी वधी तो लेवानिया
જણ પીધેલ હશે પાણી હવે એને લાખો સરોવર લાગશે જુન મોડા મેં ઘાણી તન મળવા તલખે ઘણું આજ તન મળવા તલખે ઘણું અને પરાયન પાણી એ હવે ઈશ્વર યાધીન આપણે મળશોય મેઘાણી આ તો છંદ ગીતા ને સોરઠા છંદા ગીતા ને સોરઠા અને વળી સોરઠ સરવાણી પણ એટલા રોજા રાતે આહુડે અમારો મરતા ને ઘાણી માત સરસ્વતી મીઠ માંડીને માત સરસ્વતી મીઠ માંડીને જોતી કોઈ દુલારો માત સરસ્વતી મીઠ માંડીને જોતી કોઈ દુલારો સત્યવાસ નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો કંદરા પાડ ગજવતો ગીરા કંદરા પાડ ગજવતો ગાંડો ટૂર થઈ ગાતો આ ગીરા કંદરા પાડ ગજવતો ગાંડો ટૂર થઈ ગાતો સાવજને તારણ કન્યાનો દૂધ નિરખવા જાતો 14 વર્ષની તારણ કન્યા 14 વર્ષની તારણ કન્યા જગદંબાસી જાણી અમર લોકથી આવી અમારા સાયર મેઘાણી અમર લોકથી આવી અમારા સાયર મેઘાણી અમર લોકથી આવી અમારા સાયર મેઘાણી
આવ અમારા શાયર મેઘાણી. અમર લોક એવું લોક જ્યાં મેઘાણીભાઈના શબ્દો આજે પણ એમને એવા ને એવા છે, અકબંધ છે. 85 વર્ષ પહેલા આ ધંધુકાની કોર્ટમાં ગાયેલું એ ગીત આજે પણ ગવાય તો તરો તાજા લાગે છે. 14 વર્ષની ચારણ કન્યા આજે પણ વિશ્વના કોઈ પણ ખૂણે બોલાય ત્યારે 14 વર્ષની ચારણ કન્યા સિંહની વાંહે દોડતી હોય, હાવજ હળી કાઢીને મોર હોય. 14 વર્ષની આ ગુજરાતને ગૌરવ અપાવવા વાળી ચારણ કન્યાની પાછળ એ દ્રશ્યો આજે જીવંત થાય છે. એવા અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ ધરતી સાથે સંકળાયેલી એક ઐતિહાસિક ઘટનાને જીવંત કરવા માટે ગુજરાત રાજ્ય સરકારની યુવક સેવા સાંસ્કૃતિક વિભાગની આ સંગીત નાટક એકેડેમી આવો એક પ્રયાસ કરી રહી છે. ત્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય લાલજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. મુરબ્બી વરદભાઈ પંડ્યા પણ અહીંયા ઉપસ્થિત છે. હું આ કલાકારોની વચ્ચે થોડી વાર એટલા માટે આવ્યો છું કારણ મને યાદ આવ્યું કે જો અહીંયા વટથી અંગ્રેજોના જમાનાના એ જજની સામે કોર્ટના કઠેડામાં ગીત ગાવાની હિંમત મેઘાણીભાઈ કરતા હોય અને ઈ મેઘાણીભાઈના કેડે કેડે જો અમે હાલતા હોય તો આજના દિવસે હમણાં જ થોડાક જ દિવસો પહેલા કલાકો જેને કહી શકાય એવી કુદરતી આફત આવી. નેપાળમાં ધરતીકંપ આવ્યો અને એ ધરતીકંપમાં જેટલા લોકોને નુકસાન થયું છે, જેને પોતાના જીવ ગુમાવ્યા છે, એને શાંતિ આપવા માટે અને આવડી મોટી ઘટના બને ત્યારે હું અને તમે એ આત્માઓને શાંતિ આપવા કરતા પણ આપણે જો ખરા અર્થથી આ ધંધુકામાં બેઠા બેઠા દિલપૂર્વક આપણા મનમાં કદાચ મને એવું લાગે છે કે 5 વાર ઓમનું જો ઉચ્ચારણ કરીએ ને તો સાચ અર્થમાં આ પ્રકૃતિ ગાંડી થઈ છે ને, ધરતી હલબલવા માંડી છે ને, એ શાંત થાય. એટલા માટે ગુજરાત રાજ્ય સરકાર વતી યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ તરફથી, સુરેન્દ્રનગરની લોકસભા ક્ષેત્ર તરફથી, ધંધુકાના વિધાનસભા ક્ષેત્ર તરફથી અને આપ સૌ વતી અને કલાકારો વતી એ બધા માટે વધારે નહીં પણ આપ જ્યાં બેઠા છો, જ્યાં ઊભા છો ત્યાં માત્ર થોડી જ એટલે કે 2 જ મિનિટ સુધી આપણે બધા મૌન પાળીશું. કારણ કે એ આત્માઓને શાંતિ મળે, ધરતીને પણ શાંતિ મળે અને સાચ અર્થમાં પ્રકૃતિ પણ શાંત બને. એટલા માટે આપ જ્યાં ઊભા છો ત્યાં જ બધા ઊભા રહેશો, બેસી રહેશો. માત્ર 2 જ મિનિટ આપણે મનોમન ઓમનું ઉચ્ચારણ મનોમન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કાર્યક્રમનો દોર મુરબ્બી અભિષેકભાઈને કહીશ આગળ વધારે. અને અહીંયા અમે સંગીત નાટક એકેડેમી સાથે જોડાયેલા એટલે હું ચેરમેન હાજર છું, અમારા વાઇસ ચેરમેન હાજર છે, અમારા ડિરેક્ટરો હાજર છે. ત્યારે સંગીત નાટક એકેડેમીનો આજનો અહીંયા આપ કાર્યક્રમ માણી રહ્યા છો ત્યારે આખા ગુજરાત રાજ્યમાં 5 જગ્યાએ કાર્યક્રમ ચાલી રહ્યા છે. શિવાનંદ આશ્રમમાં ઉડાન નામનું નાટક જોવા માટે 4000 લોકો એકત્રિત થયા છે. રાજકોટમાં શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્યનો ત્રિદિવસીય આખો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એ ચાલી રહ્યો છે. દિવસ દરમિયાન આજે 2 નાટકો હતા. સંગીત નાટક એકેડેમી દ્વારા રોજના મિનિમમ 3 અને વધીને 5 ને 7 કાર્યક્રમો થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યની શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિની આ સેવા કરવાનું અમને ગૌરવ છે. અને આજ અહીંથી અમે વિચારી રહ્યા છીએ, આપ સૌની સમક્ષ અમે એક જાહેરાત કરી રહ્યા છીએ કે આવતા 15 કે 20 દિવસમાં જ સંગીત નાટક એકેડેમીના અમે જેટલા કલાકારો છીએ એ ગુજરાત રાજ્યના બધા જ કલાકારો સુરત ખાતે, વડોદરા ખાતે, અંકલેશ્વર ખાતે, અમદાવાદ ખાતે અને મુંબઈ ખાતે મોટા 5 કાર્યક્રમ કરી
અને નેપાળના જે અસરગ્રસ્તો છે એને એક મોટી રકમ મોકલવાનું હું અહીંથી જાહેરમાં અમારા બધા મિત્રો વતી, અમારા બધા વડીલો વતી અહીંથી હું જાહેરાત કરું છું. કારણ કે રાજ્ય સરકારની સંગીત નાટક એકેડેમી એ માત્ર ને માત્ર પૈસા વાપરી ન શકે, પણ દુનિયાના કોઈ પણ છેડે માણસ તકલીફમાં આવે ને ત્યારે એના માટે કદાચ રસ્તા ઉપર અમારે ભીખ માગવા નીકળવી પડે તો પણ અમને આ રાષ્ટ્રના નાગરિક છીએ એટલે ગૌરવ છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મુરબ્બી અભયસિંહભાઈ રાઠોડ કાર્યક્રમને આગળ ધપાવે. યોગેશભાઈ જે જાહેરાત કરી એની અમે તમામ કલાકારો અનુમોદના આપીએ છીએ. કોઈના સુખમાં સુખી ઘણા થતા હશે, પણ દુઃખમાં દુઃખી થનારા બહુ ઓછા હોય છે. યોગેશભાઈ, અત્યારે સમયની માંગ છે એ પ્રમાણે સંવેદના કલાકારના હૃદયમાં હોય. અહીંયા યોગેશભાઈ નથી બોલ્યા, પણ એક કલાકારનો જીવ અહીંયાથી બોલે છે અને એને અનુમોદના બધા આપતા હોય તો એકવાર જોરદાર તાળીથી વધાવી લો યોગેશભાઈને. શરૂઆત કરવી છે જે સિંધુડો જપ્ત થયો અહીંયાથી, ધોલેરાનો સત્યાગ્રહ યાદ આવે. મેઘાણી અહીંયા સિંધુડો જો ગાયો હોય ધોલેરામાં દિગુબા અને પડકારા ન થાય, કેમ આવું ઢીલા ઢીલા બધા બેઠા છે હે? અમારા યોગરાજ સિવાય જે લંડનમાં છે એ પણ આજનો દિવસ રોકાઈ ગયા, આવતીકાલે જવાના છે. મારા બહુ જૂના મિત્ર એ પણ અહીંયા ઉપસ્થિત છે. પડકારો થાય તો વધારે મજા આવે. કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી, એ કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી ઓતરા દવાય ઉઠો ઉઠો રે તમે, ઓતરા દવાય ઉઠો ઉઠો રે તમે, ઓતરા દવાય ઉઠો ઉઠો. ધૂણતા શિવ જોગ માયાને ડાકલે હાકલ દેતા હો વીર ઉઠો ઉઠો, હાકલ દેતા હો વીર ઉઠો ઉઠો. ઘોડલે છૂટો છૂટો રે તમે, ઓતરા દવાયરા ઉઠો ઉઠો રે તમે, ઓતરા દવાયરા ઉઠો ઉઠો. ધરતીનો દેહ પર ચડિયા છે પૂંજ પૂંજ, સળિયેલા તીર ધૂળ કૂપો કૂપો, સળિયેલા તીર ધૂળ કૂપો કૂપો. ધરતીના દેહ પર ચડિયા રે પૂંજ પૂંજ, સળિયેલા તીર ધૂળ કૂપો કૂપો, સળિયેલા ધૂળ
જો બનના નીર મહી જાયમાં સેવાળ ફૂક ધંધાના વીર તમે ઉઠો ઉઠો રે તમે ઓટરા ગવાયડા ઉઠો રે તમે ઓટરા ગવાયડા ઉઠો ઉઠો પાન ફૂલ ફેંકી નાખો રે ભાઈ કર્માથી કળીઓ ને તૂટો તૂટો કર્માથી કળીઓ ને તૂટો તૂટો કોહલા પાન ફૂલ ફેંકી નાખો રે ભાઈ કર્માથી કળીઓ ને તૂટો તૂટો કર્માથી કળીઓ ને તૂટો તૂટો વાર છે થોડી ઘડી વાર ભલે બુજાતા રે દીવડા થોડી ઘડી વાર ભલે બુજાતા દીવડા તોર ધરપાડ ભલ લૂટો લૂટો રે તમે ઓટરા દવાયડા ઉઠો ઉઠો તમે ઓટરા દવાયડા કંદરાની ઉપર સોળ ટકી કંદરાની રૂપેની સોળ ટકી ઓટરા દવાયડા ઉઠો ઉઠો રે તમે 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 ઓટરા દવાયડા સિંધડાના ગીતથી શરૂઆત થઈ. એક વિનંતી કરી દઉં, કોઈ અહીંયા મુરબ્બીઓને મળવું હોય પછી મળજો. અહીંયાથી અમારી એક ધારું નિશાન હોય એની બહાર અમે ન જઈએ. આ કાર્યક્રમ છે એક મર્યાદાનો છે, એટલામાં અહીંયા તો સમર્પણની ભૂમિ હોય. આ વીરભૂમિમાં આપણે બેઠા છીએ. વીરભૂમિમાં બેઠા હોય ત્યારે આજ એવા ગીતો યાદ આવે છે. સિંધુડાના ગીતો હોય. મહેન્દ્રભાઈ, હમણાં જ યોગેશભાઈ થોડા સમય પહેલા ભાવનગરમાં મહેન્દ્રભાઈએ કાર્યક્રમ કર્યો શહીદોની વંદના માટેનો. જલિયાણવાળા બાગનો જે દિવસ 13મી તારીખ ને સાહેબ, 13મી એપ્રિલ મેહુલભાઈ ને બધા મિત્રોએ થઈ અને કાર્યક્રમ કર્યો. મિત્રો બધે તમે જાજો, પણ ભાવનગર જાઓ ને તો શહીદોનું એક સ્મારક બનાવ્યું છે ને, એનું કોઈક વખત દર્શન કરવા જાજો, તમને તીર્થ લાગશે. ભરતભાઈ, પહેલી વખત હું ગયો ભરતભાઈ, પણ ત્યાં ગયા પછી એમ લાગ્યું કે હવે ભાવનગર જેટલી વાર જાવું એટલી વખત અહીંયા મસ્તક નમાવવા જવું પડે. શું કામ? એનું કારણ એ છે કે ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે ન્યા એક બાળુડો રે એ સુના સમદરની પાળે
પિનાકીભાઈ થોડીક વાર આ ગીત એવું છે ને એટલે મને મજા આવે. વાહ. કે સુના સમદરની પાળે એ જીયા ઘાદર આવને પાળે
સુર ધીંગાણા રે સોના સમદર ની પાણે સોના સમદર ની પાણે આ ઘાડરિયાવની પાણે સોનલા માંગે માગીતી એકની મેં તો વાકડી તાતી એક બાપુની રે સોના સમદરની પાળે આઘા સમદરની પાળે મેઘાણીજીએ સાબરમતી જેલમાં ગીત અંગ્રેજી કાવ્ય પરથી એમણે ભાવાનુવાદ કર્યો. મોરબી સાબુદ્દીનભાઈએ મને લાગે છે કે લાખ રૂપિયાની વાતમાં આનો ઉલ્લેખ કર્યો છે આ ગીતનો. આ ગીતો ડાયરામાં બહુ ઓછા ગવાતા હોય છે. એક જ પોતાનો ભાઈબંધ બચ્યો છે અને છેલ્લા શ્વાસ લેતો આ યોદ્ધો છેલ્લા શ્વાસ ઘૂંટતો હતો અને સંદેશો એને આપતો હતો. પોતાનો ભાઈબંધ નીચે નમી એની વાતને સાંભળતો હતો અને એટલું કીધું હતું. બહુ મોટું ગીત છે પણ એકાદ અંતરો હું લઈ લઉં એટલા માટે સંદેશો એક પછી એક પહોંચાડે કે મારા ગામના પાદરના લીમડા હેઠે મારા ભાઈબંધો મળે અને પૂછે કે રણ ઘેલુડો ક્યાં રોકાઈ ગયો, એનો સંદેશો આપજે કે સુના સમુદ્રની પાળે કાયમ ને માટે હોડ તાણીને હોઈ ગયો છે. અને પોતાની બેનને પછી કહેવાની વાત કરે ત્યારે એમ કે છે કે તું તો મરદ ભાઈની બેન છે. કદાચ મારી શહીદીના સમાચાર સાંભળી તારું હૃદયનો ધડકવું જોઈએ. તું મરદ ભાઈની બહેન છો અને સંદેશો કેવડાવે
હોણી વાર જે બાળી વેદના લોજે રે જૂના સમદર ની પાળે જૂના સમદર ની પાળે આઘાદર આવની 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 પાળે ગાંધીજીની સાથે સત્યાગ્રહીઓ જોડાણા અને એ વખતે અંગ્રેજો એમ કહેતા હતા કે આ તો તમારું જે સૈન્ય છે ને એ કંગાળોની સેના છે. મેઘાણીજીએ એમ કીધું કે જેને તમે કંગાળની સેના કહો છો ને, સત્તાના મદમાં અંધ બનેલા અંગ્રેજો તમને ખબર નથી. તમે જેને કંગાળની સેના કહો છો ને એ તમારું કાળ સૈન્ય બનીને તમારી સામે આવી રહ્યું છે. અને એવું વિરાટ દર્શન કર્યું મેઘાણીજીએ. બે અંતર એના લઈ લો કે બાજે ડમરૂ દિગંત વાગે કદમો યના બાજે ડમરૂ દિગંત વાગે કદમો યના આંખે દે ઘોર યાંદ ચડી ઘોર યાંદી દેશે દેશે લોક નર નારી ઠોક ઠોક યુનત રાખીને ડોક લાવે જળ બાંધી વિધ વિધ વાણી ને વે વિધ વિધ વાણી ને વે વિધ વિધ વાણી ને વેશ વિધ વિધ રંગો ને કેસ તો એ નવ દેશ દેશ લાખવતા આવે એકતા ડગ એકતાલ નિર્ભયતાની મસાલ લઈને કંગાળ કેરી સેના આવે દેખો રે કાળ કેરી સેના આવે રે દિવાળીએ જંગલ ને ઝાડીએ ગીરવર થી સરવર ઉણી સાદ આવ્યા લઈને નવલા નિશાન ગાતા ધનુગાન માનવને મુક્તિદાન દેવાને આવ્યા અમે માનવને મુક્તિદાન દેવાને આવ્યા ध्वज आसमान सिंदूर भींजे उभा सब राष्ट्र देख थर तूचे हरेक कंकु बोले ये कहो जी कौन आवे गगने देता हूँ काट गगने देता हूँ काट गगने देता हूँ काट जलमल ज्योति ललाट बद हो बंधु विराट क्या थके तू आवे मानव जाति ने कादिया सावंता आवाज सासा संदेश याद तुझ संग लावे एवं को न लाख लाख जलवा जल आवे तेरे दीवारी में जंगल में जाड़िए सागर की सरवर सुनी सादे जाएगा ધનુગાન માનવને મુક્તિદાન દેવાને આવ્યા અમે 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 માનવને મુક્તિદાન દેવાને આવ્યા. અમે ખેતરેથી વાડીએથી જંગલને જાળીવેથી
સાગરથી સરોવરથી સુણી સાદ આવ્યા, લઈને નવલા નિશાન, ગાતા શ્રદ્ધાનું ગાન, અને માનવને મુક્તિદાન દેવા અમે આવ્યા. આવી અનેક રચનાઓ મેઘાણીજીની અહીંયાથી રજૂ થવાની છે. એમણે સંપાદન પણ એટલું કર્યું છે. તમામ લોકકલાના ગાયકો એને ખૂબ ન્યાય આપે છે. મેઘાણીજી આજે પણ જો લોકોના હૃદયમાં જીવતા હોય એનું કારણ હોય તો આ લોકગાયકોએ એમને હૃદયમાં હાચવીને રાખ્યા છે. એમના ગ્રંથમાંથી બધાએ કંઠમાં ઉતાર્યા છે અને એ કંઠ આપની સમક્ષ લઈને આવ્યા છે. ત્યારે હું એટલું કહીશ કે હવે તો વૈશાખ મહિનો બેઠો. આમ્રકુંજમાં કોયલ છે ને એ હાંખે પડેલી કેરીમાં ચાંચ બોલી અને રસ ગળામાં રાખીને પછી ટહુકો કરે. આ વૈશાખ મહિનામાં જ સાંભળવા મળે, પણ 12 માસ એવા ટહુકા સાંભળવા હોય તો બેન લલિતાબેન ઘોડાદરાને આપણે વિનંતી કરવી પડે. જોરદાર તાળીથી વધાવી લઈએ. આપની સમક્ષ આવે છે બેન લલિતાબેન ઘોડાદરા. જોરદાર તાળી એક વખત. વાહ ભાઈ.